નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો ધોરણ 7ની અંદર જે અંગ્રેજી ભાષામાં અંગ્રેજી વિષયમાં નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાં યુનિટ નંબર 7 કે જેનું ટાઇટલ છે ટીમ વર્ક. તો આજે આપણે આ યુનિટની અંદર જે અલગ અલગ સેક્શન આપેલા છે એમાંનો પહેલો સેક્શન એટલે કે લિસનિંગ. તો આપણે આજે એની ચર્ચા કરવાની છે આ વિડીયોમાં. તો ચાલો આપણે વન બાય વન એક પછી એક એક્ટિવિટી સમજીએ. તો સૌથી પહેલાં આપણે જોશું મિત્રો, આ લિસનિંગ સેક્શનમાં તો એક સુંદર મજાનું પોયમ આપેલ છે, કાવ્ય. આપણે એ કાવ્યને પહેલાં સમજીએ પછી આગળ વધીએ. તો કાવ્યનું ટાઇટલ છે ટુગેધર વી કેન, કે સાથે મળીએ તો આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ. કેન શબ્દ છે એ શું બતાવે છે? આપણી કેપેબિલિટી બતાવે છે, બરાબર, કે આપણે આ કાર્ય કરી શકીએ છીએ. તો અહીંયા કાવ્ય સમજીએ કે ટીમ વર્ક 1 2 3. ટીમ વર્ક કોને કહેવાય? પહેલાં તો એ પ્રશ્ન થાય તો કે જ્યારે આપણે ભેગા મળી અને એક કાર્ય પૂરું કરતા હોય એને કહેવામાં આવે છે ટીમ વર્ક. આપણે કહીએ છીએ ને કે ઝાઝા હાથ રળિયામણા, એક કરતાં બે ભલા. એટલે જ્યારે એક સાથે મળી અને આપણે કોઈ કાર્ય પૂરું કરવા લાગીએ તો એ કાર્યને કહેવાય છે ટીમ વર્ક. આઈ હેલ્પ યુ એન્ડ યુ હેલ્પ મી, કે હું તમને મદદ કરું, તમે મને મદદ કરો. ક્યારેક મારે જરૂર હોય તો બધા મને હેલ્પ કરે, જ્યારે બીજા કોઈને જરૂર છે તો આપણે ભેગા મળી એને હેલ્પ કરીએ. આ બાબતને કહેવાય છે ટીમ વર્ક. 2 heads are better than 1, કે બે માથા છે એ એક કરતાં વધારે સારું. કહેવાનો અર્થ એ છે કે એક કરતાં બે ભલા. વી ઓલ વર્ક ટુગેધર, આપણે બધા સાથે કામ કરશું ટુ ગેટ ધ જોબ ડન. જોબ એટલે કે કાર્ય કમ્પ્લીટ કરવા માટે આપણે સાથે કાર્ય કરશું. ટીમ વર્ક 1 2 3. આઈ હેલ્પ યુ એન્ડ યુ હેલ્પ મી. નો મેટર ધ જોબ બિગ ઓર સ્મોલ, ભલે કોઈ કામ હોય એ બિગ હોય કે સ્મોલ હોય, મોટું હોય કે નાનું હોય, ટુગેધર વી કેન ડૂ ધેમ ઓલ. તો આપણે આજે સાથે મળીને આ બધું કામ કરશું. એ કહેવાનો અર્થ એ છે કાવ્યમાં કે જ્યારે કોઈ પણ કાર્ય હોય, નાનું હોય, મોટું હોય, સહેલું હોય, અઘરું હોય, જ્યારે ભેગા મળીને કામ કરીએ ને ત્યારે એ કાર્ય કમ્પ્લીટ સરળતાથી થઈ જાય છે, કોઈ મુશ્કેલી પડતી નથી. તો મિત્રો, આપણે જે કાવ્ય છે એને આધારે તમે જોશો તો અહીંયા પ્રેક્ટિસના પ્રશ્ન આપેલા છે જે આપણે કમ્પ્લીટ કરવાના છે, બરાબર. તો પહેલું એક્ટિવિટી એ આપેલી છે કે ફાઇન્ડ એ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ એન્ડ એડ 1 more રાઇમિંગ વર્ડ યોર સેલ્ફ. એટલે કે અહીંયા જે મી શબ્દ આપ્યો છે એનું રાઇમિંગ વર્ડ કાવ્યમાંથી લખવાનું છે અને અહીંયા આપણે એ સિવાયનું અન્ય એક રાઇમિંગ વર્ડ પણ લખવાનો છે. તો ચાલો અહીં ધ્યાન આપજો કે પહેલું આપ્યું છે આપણને મી આપ્યું છે. તો કાવ્યમાં એનું રાઇમિંગ વર્ડ છે 3 અને આપણું જાતે લખી શકીએ સી, ટ્રી, બેમાંથી કોઈ પણ એક લખી શકો. એ રીતે 1 તો રાઇમિંગ વર્ડ થાય ડન. તો આપણું ઘરનું એક ઉમેરીએ તો કે સન, રન, બરાબર, બેમાંથી કોઈ પણ એક લખી શકાય. સ્મોલ તો કાવ્યમાં આપ્યું છે ઓલ અને આપણું બોલ, ટોલ, કોલ, બરાબર, એમાંથી કોઈ પણ એક તમે લખી શકો છો. તો આ પહેલો પ્રશ્ન હતો રાઇમિંગ વર્ડનો. ત્યાર પછી તમે જોશો બી એક્ટિવિટી કે ફાઇન્ડ સિમિલર વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. હવે સિમિલર વર્ડ્સ એટલે શું? તો એને ગુજરાતીમાં કહેવાય છે સમાનાર્થી શબ્દ, બરાબર છે. તો અહીંયા આપણને જે 4 શબ્દ આપેલા છે આપણે એના સમાનાર્થી શબ્દ શોધવાના છે. તો ચાલો આપણે જોઈએ. તો પહેલું આપ્યું છે મિત્રો આપણને અહીંયા આસિસ્ટ એટલે કે મદદ. તેનું સિમિલર વર્ડ શું થશે? હેલ્પ. બીજું આપ્યું છે ટાસ્કનું સિમિલર વર્ડ થાય જોબ એટલે કે કાર્ય. ત્રીજું આપ્યું છે લિટલ એટલે કે નાનું, તેનું સિમિલર વર્ડ છે સ્મોલ. અને ચોથું આપ્યું છે કમ્પ્લીટ, તો એનો સિનોનિયમ. સિમિલર વર્ડ્સને બીજા શબ્દમાં શું કહેવાય ખબર? સિનોનિયમ. શબ્દ ભૂલતા નહીં, યાદ રાખજો. સિનોનિયમ એટલે પણ સમાનાર્થી. તો કમ્પ્લીટનું સમાનાર્થી થશે ડન, એટલે પૂર્ણ કર્યું. ખ્યાલ આવ્યો? તો આ હતા સિમિલર વર્ડ્સ. તેના પછી જોઈએ તો આપણે એક નાની એવી સુંદર મજાની સ્ટોરી આવી. તો ચાલો આપણે એની પણ ચર્ચા કરી લઈએ. ટાઇટલ છે ધ બ્રિજ ઓફ ટીમવર્ક. ટીમવર્કનો પુલ, સંયુક્ત કાર્યનો પુલ. કે સંયુક્ત કાર્ય કરીએ તો કેવી રીતે આપણે કાર્યને સફળ બનાવી શકીએ એના ઉપરની એક સ્ટોરી છે.
ચાલો આપણે સમજીએ. ધેર વેર 4 ફ્રેન્ડ્સ, 4 મિત્ર હતા. રિયા, અમન, કુનાલ એન્ડ મીરા. ઇન એ સ્મોલ વિલેજ, એક નાના ગામમાં આ 4 મિત્રો હતા. They always walked to school together through a forest path. તેઓ હંમેશા જંગલના રસ્તેથી શાળાએ સાથે આવતા હતા ચાલીને. One rainy morning, એક વખત સવારે વરસાદ ફૂલ ચાલુ હતો. They found that, તો તેમણે જોયું કે the small wooden footbridge. ફૂટબ્રિજ એટલે કે એવો પુલ કે જેની ઉપરથી તમે ચાલીને જઈ શકો, વાહન જઈ શકે નહીં, એને કહેવામાં આવે છે ફૂટબ્રિજ. તો તેણે જોયું કે નાનકડો વુડન એટલે કે લાકડાનો જે પુલ હતો એક્રોસ ધ સ્ટ્રીમ, એટલે કે સ્ટ્રીમની આર પાર. તમે જોશો તો આ સ્ટ્રીમ છે, આ એની આર પાર છે, એને એક્રોસ કહેવાય. સ્ટ્રીમની આર પાર જે નાનકડો એવો પુલ છે લાકડાનો, એ શું થયું? હેડ ડેમેજ, એ ડેમેજ થઈ ગયો. ડેમેજ થવું એટલે એમાં નુકસાન પહોંચવું, ભાંગી જવું. ધ વોટર વોઝ ફ્લોઈંગ ફાસ્ટ, નીચે પાણી છે એ ખૂબ જ વહેતું હતું. એન્ડ ધે કુડ નોટ ક્રોસ ઇટ સેફલી, એટલે તે સલામતીપૂર્વક આ પાણીમાંથી જઈને પસાર થઈ શક્યા નહીં. અમન સેડ, એટલે અમને કીધું વી શુડ રિટર્ન હોમ, કે આપણે ઘરે વહી જવું જોઈએ, આવું રિસ્ક ક્યારેય લેવાય નહીં. બટ રિયા સુક હર હેડ, પણ રિયાએ તો માથું હલાવ્યું અને કીધું ઇફ વી વર્ક ટુગેધર, કે જો આપણે સાથે મળીને કામ કરીએ, વી કેન ફિક્સ ધીસ ફૂટબ્રિજ, તો આપણે આ ફૂટબ્રિજને સાજો કરી શકીએ, એને રિપેર કરી શકીએ. કુનાલ લુકડ અરાઉન્ડ એન્ડ ફાઉન્ડ સમ લોંગ બામ્બુ સ્ટિક્સ, એટલે કુનાલે આજુબાજુ જોયું તો એને શું જોવા મળ્યું? તો કે બાંબુ એટલે કે વાંસનું જે લાકડું હોય છે ને એ એક મજબૂત હોય છે, ને થોડા લાંબા વાંસના ટુકડા મળ્યા, સ્ટીક મળી. મીરા કલેક્ટેડ સ્ટ્રોંગ વાઇન્સ ફ્રોમ નિયરબાય ટ્રીઝ. વાઇન્સ એટલે શું ખબર? લાંબી ડાળીઓ હોય ને જેનો દોરડા તરીકે ઉપયોગ થઈ શકે એ, બરાબર. નજીકના વૃક્ષોમાંથી એને એ પણ મળી ગયું, લાંબી ડાળીઓ. ટુગેધર, સાથે. ધે પ્લાન્ડ હાઉ ટુ રિપેર ધ ફૂટબ્રિજ, તે ભેગા મળીને પ્લાન બનાવ્યો કે આપણે આ ફૂટબ્રિજને કેવી રીતે રિપેર કરવો. રિયા સજેસ્ટેડ ટુ ટાઈ ધ બામ્બુ સ્ટિક્સ ટાઇટલી વિથ ધ વાઇન્સ. રિયાએ સજેસ્ટ કર્યું, સૂચના આપી કે આપણે આ જે વાઇન્સ છે, લાંબી જે ડાળીઓ છે, એની મદદથી આપણે શું કરવું? તો કે બામ્બુ સ્ટિકને ટાઈટ બાંધી દેવા. અમન હેલ્ડ ધ સ્ટિક્સ, અમને સ્ટિક પકડી. ઇન પ્લેસ, જે જગ્યાએ રાખવાની સ્ટિક પકડી રાખી. મીરા ટાઈડ ધ નોટ્સ, અને મીરાએ ત્યાં નોટ્સ એટલે ગાંઠ વાર દીધી. એન્ડ કુનાલ ટેસ્ટેડ ધ સ્ટ્રેન્થ, અને કુનાલ છે એની મજબૂતાઈ ચેક કરતો હતો કે એની ઉપરથી જો હાલીને જવામાં આવશે તો ક્યાંક પડી તો નહીં જાય ને, બરાબર. તો આ રીતે આ બધા એ ભેગા થઈ અને ફૂટબ્રિજને સાજો કર્યો. સ્લોલી, ધીમે ધ ફૂટબ્રિજ બિગેન ટુ ટેક શેપ, ધીમે ફૂટબ્રિજનો આકાર આવવા લાગ્યો. ઇટ વોઝ નોટ પરફેક્ટ, હજી સુધી પરફેક્ટ નહોતો, બટ ઇટ વોઝ સ્ટ્રોંગ ઇનફ ટુ વોક એક્રોસ, પણ એ સામે પાર જઈ શકાય એટલો મજબૂત બની ગયો હતો. વેન ધે રીચડ સ્કૂલ, જ્યારે તેઓ શાળાએ પહોંચ્યા, ધેર ટીચર વોઝ સરપ્રાઇઝડ ટુ હિયર વોટ ધે હેડ ડન. એના શિક્ષકને આશ્ચર્ય થયું કે તેણે જે આ કાર્ય કર્યું ને સાંભળ્યું, મોડું થયું હોય, શિક્ષકે પૂછ્યું હોય એટલે કીધું હોય તો એને ખૂબ આશ્ચર્ય થયું. સી સેડ, ટીચરે કીધું ધીસ ઇઝ એ વન્ડરફુલ એક્ઝામ્પલ ઓફ ટીમવર્ક, કે ટીમવર્કનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ કહેવાય કે તમે જે ભેગા મળીને કામ કર્યું છે એ બહુ સારું કામ કહેવાય. પીપલ કમ્બાઇન ધેર સ્ટ્રેન્થ, વેન પીપલ કમ્બાઇન ધેર સ્ટ્રેન્થ, જ્યારે લોકોએ તેની સાથે ભેગા મળ્યા, ઇવન ડિફિકલ્ટ ટાસ્ક બીકમ પોસિબલ, તો ત્યારે આવું અઘરું કામ પણ છે ને એ પોસિબલ બને છે. ટીચરે કીધું છે કે જ્યારે આ લોકોએ ભેગા થઈને તાકાતથી કામ કર્યું ત્યારે ડિફિકલ્ટ ટાસ્ક બીકમ પોસિબલ, ત્યારે અઘરું કાર્ય પણ છે ને એ શક્ય બને છે. જો એકલા હાથે બનાવવા ગયા હોત તો ન થાત. અહીંયા ચારેય મિત્રોએ ભેગા થઈને કર્યું એટલે આ કામ પોસિબલ બન્યું. ધ ફ્રેન્ડ્સ ફેલ્ટ પ્રાઉડ, દરેક મિત્રને ગર્વ અનુભવ્યો એમ. ધે અન્ડરસ્ટુડ ધેટ, તેઓ સમજ્યા કે
ટીમવર્ક વોઝ નોટ જસ્ટ અબાઉટ વર્કિંગ ટુગેધર, કે ટીમવર્ક છે ને એ માત્ર સાથે મળીને કામ કરવું એટલું જ નથી. ઇટ વોઝ અબાઉટ ટ્રસ્ટિંગ ઈચ અધર, પણ એકબીજા પર વિશ્વાસ રાખવો એ પણ ટીમવર્ક છે. શેરિંગ આઈડિયાઝ, પોતાના વિચારોનું આદાન પ્રદાન કરવું. એન્ડ સ્ટેઇંગ યુનાઇટેડ, અને હંમેશા એકતાથી રહેવું. આ બધી વસ્તુ ભેગી મળે ને ત્યારે ટીમવર્ક થાય. તો આ સુંદર મજાની સ્ટોરી છે એ મિત્રો આપણને ઘણું બધી વસ્તુ સમજાવે છે, ઘણું કહે છે. હવે આ સ્ટોરીને આધારે આપણે પ્રેક્ટિસ કરવાની છે, અને પ્રેક્ટિસમાં આપેલા જે પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરવાના છે. તો સૌથી પહેલાં એ એક્ટિવિટી જોઈએ કે રીડ ધ સ્ટેટમેન્ટ્સ, એટલે અહીંયા વાક્ય આપ્યા છે એ વાંચવાના. એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, અને એ વાક્ય સાચું છે કે ખોટું એ આપણે કહેવાના છે. તો ચાલો આપણે વન બાય વન એમાં આગળ વધીએ. તો અહીંયા પહેલું વાક્ય જે આપણને આપ્યું છે, ધ ફ્રેન્ડ્સ વોકડ ટુ સ્કૂલ થ્રુ એ ફોરેસ્ટ પાથ એવરી ડે, કે આ મિત્રો છે એ દરરોજ જંગલના રસ્તે શાળાએ ચાલીને આવતા હતા. તો વાક્ય કેવું છે? ટ્રુ. બીજું વાક્ય છે, ધ ફૂટ બ્રિજ વોઝ ડેમેજડ, ફૂટ બ્રિજ છે એ ડેમેજ થયો હતો. તો એ વાક્ય પણ કેવું છે? ટ્રુ, સાચી વાત છે. ત્રીજું વાક્ય, રિયા વોન્ટેડ ટુ ગો બેક હોમ વેન સી સો ધ બ્રોકન ફૂટબ્રિજ, કે જ્યારે તેણે ભાંગેલો ફૂટબ્રિજ જોયો રિયાએ, ત્યારે તે ઘરે પાછી જવા માગતી હતી. તો આ વાક્ય ફોલ્સ છે. રિયાની પરંતુ કોણ? અમન. એટલે સાચું વાક્ય આવું છે કે અમન વોન્ટેડ ટુ રિટર્ન હોમ, બરાબર. અને રિયા તો તેને શું કરવા માગતી હતી? ફિક્સ કરવા માગતી હતી, એટલે કે એને રિપેર કરવા માગતી હતી. એટલે આ વાક્ય ફોલ્સ. ચોથું છે કે કુનાલ ફાઉન્ડ સ્ટ્રોંગ વાઇન્સ એન્ડ મીરા કલેક્ટેડ બામ્બુ સ્ટિક્સ, કે કુનાલે લાંબી લાંબી ડાળીઓ મજબૂત ભેગી કરી અને મીરાએ બાંબુની લાકડી જે હતી, વાંસની લાકડી એ ભેગી કરી. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. શા માટે? કારણ કે કુનાલ ફાઉન્ડ બામ્બુ સ્ટિક, કુનાલે બામ્બુ સ્ટિક શોધી અને મીરાએ વાઇન્સ એટલે કે લાંબી ડાળીઓ ભેગી કરી. બરાબર. પાંચમું વાક્ય જોઈએ, ધ ટીચર પ્રેઝડ ધ ચિલ્ડ્રન ફોર ધેયર ટીમવર્ક, કે શિક્ષકે આ ટીમવર્ક માટે બાળકોના ખૂબ વખાણ કર્યા. તો વાત સાચી છે. એટલે આ વાક્ય કેવું છે? ટ્રુ છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. ટ્રુ ફોલ્સ પછી આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે આપણે હવે અહીંયા પ્રશ્નોના જવાબ વન બાય વન આપવાના છે. તો ચાલો આપણે એની ચર્ચા કરી લઈએ હવે. તો પહેલું આપ્યો છે પ્રશ્ન આપણને, વેર ધ ફોર ફ્રેન્ડ્સ લિવિંગ, કે ચારે મિત્રો ક્યાં રહેતા હતા? તો જવાબ છે ધ ફોર ફ્રેન્ડ્સ વેર લિવિંગ ઇન અ સ્મોલ વિલેજ, એક નાના ગામમાં રહેતા હતા. વોટ ડીડ અમન વોન્ટ ટુ ડુ આફ્ટર સીઈંગ ધ ડેમેજડ ફૂટબ્રિજ, કે ડેમેજ થયેલા ફૂટબ્રિજને જોઈને અમન શું ઈચ્છતો હતો? તો જવાબ છે આફ્ટર સીઈંગ ધ ડેમેજ ફૂટબ્રિજ જોઈને અમન વોન્ટેડ ટુ રિટર્ન હોમ, તે ઘરે જવા ઈચ્છતો હતો. બીકોઝ, કારણ કે ધ વોટર વોઝ ફ્લોઈંગ ફાસ્ટ, નીચે સ્ટ્રીમમાં પાણી છે એ ખૂબ જ ઝડપથી વહેતું હતું. ત્રીજો પ્રશ્ન છે, વોટ મટીરિયલ્સ ડીડ ધ ચિલ્ડ્રન યુઝ ટુ રિપેર ધ ફૂટબ્રિજ, આ ફૂટબ્રિજને રિપેર કરવા માટે બાળકોએ શું મટીરિયલ ભેગું કર્યું એ જોઈએ. કયા મટીરિયલનો ઉપયોગ કર્યો? તો કે ધ ચિલ્ડ્રન યુઝડ લોંગ બામ્બુ સ્ટિક્સ, લાંબી લાંબી વાંસની લાકડીઓ, એન્ડ સ્ટ્રોંગ વાઇન્સ ફ્રોમ નિયર બાય ટ્રીઝ, નજીકના વૃક્ષોમાંથી લાંબી લાંબી ડાળીઓ, ટુ રિપેર ધ ફૂટબ્રિજ. ચોથો પ્રશ્ન છે, વુ ટેસ્ટેડ ધ સ્ટ્રેન્થ ઓફ ધ રિપેર્ડ ફૂટબ્રિજ, જે ફૂટબ્રિજ રિપેર કરી લીધો પછી એની મજબૂતાઈ કોણ નક્કી કરતું હતું? તો કે કુનાલ ટેસ્ટેડ ધ સ્ટ્રેન્થ ઓફ ધ રિપેર્ડ ફૂટબ્રિજ. કુનાલ નામનો જે બાળક હતો તે ફૂટબ્રિજ રિપેર થઈ ગયું છે એની સ્ટ્રેન્થ જોતો હતો. અને પાંચમો છેલ્લો પ્રશ્ન છે, વાય ડીડ ધ ચિલ્ડ્રન ફીલ પ્રાઉડ વેન ધે રીચ ધ સ્કૂલ, જ્યારે તેઓ સ્કૂલે પહોંચ્યા બાળકો ત્યારે શા માટે પ્રાઉડ ફીલ કરતા હતા? તો જવાબ છે ધ ચિલ્ડ્રન ફેલ્ટ પ્રાઉડ બીકોઝ, કારણ કે ધે વર્કડ ટુગેધર ટુ ફિક્સ એ ડિફિકલ્ટ પ્રોબ્લેમ, કે અઘરી સમસ્યા જે હતી
એ સાથે મળી અને તેને સોલ્વ કરી એટલા માટે એન્ડ ધેર ટીચર પ્રેઝ ધેમ ફોર ધેર વન્ડરફુલ એક્ઝામ્પલ ઓફ ટીમવર્ક. અને ટીમવર્કનું જે ઉત્કૃષ્ટ ઉદાહરણ છે એ આ બાળકોને આધારે શિક્ષકે આપ્યું એટલા માટે બાળકો છે એ પ્રાઉડ ફીલ કરતા હતા. તો મિત્રો અહીંયા તમે જોશો તો આ જે યુનિટ છે આપણો 7મો ટીમવર્ક, એમાં જે પહેલો સેક્શન આપ્યો છે લિસનિંગ, એ કમ્પ્લીટ થઈ છે. તો મને આશા છે કે તમને આખા વિભાગમાં બધું વસ્તુ સમજાઈ ગઈ હશે. અને છતાં પણ કંઈ પણ પ્રશ્ન થાય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.